હેલો, ગુડ મોર્નિંગ. આજે નવો ટોપિક શરૂ કરીએ છીએ. ગુણિત અને ઉપગુણિત સંખ્યાઓ માટે ત્રિકોણમિતીય વિધિના સૂત્રો. હવે ગુણિત અને ઉપગુણિત શબ્દ શું છે? કે આલ્ફા અથવા થીટા જે વાસ્તવિક સંખ્યા આપણે સૂત્રમાં ઉપયોગમાં લઈએ છીએ ને, જેમ કે નિત્યસમમાં આપણે એવું શીખ્યા છીએ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. તો ક્યારેક એવું બને કે સાઇન સ્ક્વેર 2 થીટા પ્લસ કોસ સ્ક્વેર 2 થીટા, તો એ 1 જ થાય ને. અથવા સાઇન સ્ક્વેર થીટા બાય 2 પ્લસ કોસ સ્ક્વેર થીટા બાય 2, તો એ પણ 1 જ થાય. તો એ થીટાના ગુણાંકમાં પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે એક ગુણિત સંખ્યા માટેનું સૂત્ર કહેવાય, અને થીટાના ગુણાંકમાં અપૂર્ણાંક સંખ્યા હોય, થીટા બાય 2 એટલે થીટાના ગુણાંકમાં 1/2 થયા ને, તો એ ઉપગુણિત સંખ્યા કહેવાય. થીટાના ગુણાંકમાં પૂર્ણાંક સંખ્યા હોય તો ગુણિત સંખ્યા કહેવાય, અને થીટાના ગુણાંકમાં અપૂર્ણાંક કિંમત હોય તો એ ઉપગુણિત સંખ્યા કહેવાય. બીજું, નિત્યસમથી જ આપણે વાત શરૂ કરીએ પાછી. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 હોય તો સાઇન સ્ક્વેર 3 થીટા પ્લસ કોસ સ્ક્વેર 3 થીટા એ 3 ના થાય, એ તો 1 જ થાય ને. આપણે અવયવ સૂત્રોના દાખલા ગણતા હતા તો એમાં સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા બાય 2 પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા બાય 2 આવું પદ આવ્યું હતું એક દાખલામાં, એ 1 જ થાય. એટલે સૂત્રમાં જે નિશ્ચિત અચળ હોય એ ક્યારેય ના બદલાય. આ વાત હંમેશા ધ્યાનમાં રાખવાની. સૂત્રમાં જે નિશ્ચિત અચળ હોય ને એ ક્યારેય ના બદલાય. બરાબર? ઓકે. હવે ગુણિત અને ઉપગુણિત સંખ્યામાં જે કંઈ સૂત્રો છે, આજે હું તમને સૂત્રોની યાદી આપીશ, સાથે સાથે એ સૂત્ર કઈ રીતે મળ્યું છે એ સમજાવીશ. એ માત્ર સમજવાનું છે. સૂત્રોની યાદી બરાબર પાકી કરવાની છે. એવું કહેવાય છે કે ત્રિકોણમિતિમાં, આખા ત્રિકોણમિતિમાં આ ટોપિક છે એ થોડો હાર્ડ પડે છે. પણ આપણે એવું કરીએ, આજે ખાલી સૂત્રોની જ વાત કરીએ, ભલે લેક્ચર થોડો ટૂંકો થાય. તમે સૂત્રો બરાબર પાકા કરી લ્યો, નેક્સ્ટ લેક્ચરથી આપણે દાખલાની ગણતરી સમજવાનું શરૂ કરીએ, અને એ શરૂ થાય એની સાથે જ તમને એની પ્રેક્ટિસ માટેની પીડીએફ મળી જાય. બરાબર? તો સાથે સાથે જો તમે સોલ્વ કરતા જાઓ ને તો અઘરું નથી. અમે સાયન્સ ડેઇલી વર્ક કરવામાં આવે તો બિલકુલ અઘરું નથી. પણ પેલું શું થાય કે સપોઝ આ રવિવારે ફિઝિક્સની ટેસ્ટ છે, તો એ ખબર તમને 4 દિવસ પહેલા પડી હોય તો તમે કેમેસ્ટ્રી મેથ્સ બે મૂકી દો. ગયા રવિવારે મેથ્સની ટેસ્ટ હતી, એ અઠવાડિયા પહેલા ખબર પડી હોય એટલે કેમેસ્ટ્રી ને ફિઝિક્સ બંધ. તમે રેગ્યુલર કામ નથી કરતા એની સાબિતી, એનો પુરાવો તમે જ આપો છો મને. હજુ પેલી 3 પીડીએફના ડિફિકલ્ટી ડાઉટના પ્રશ્નો મારી પાસે આવે છે. એનો મતલબ એમ કે રેગ્યુલર કામ નથી કરતા. હવે જાગી જાઓ. આ ટોપિકમાં તમે ઇરેગ્યુલર રહેશો તો અઘરું થશે. રેગ્યુલર કામ કરો. ઓકે, ચાલો પેલા 2 આલ્ફાના સૂત્રો આપણે એની ઓળખાણ આપીએ. આપણે છે ને અલગ પાઠ કરી નાખશું, એટલે તમને યાદ રાખવું એ સરળ પડે. બરાબર? વિભાજન થઈ ગયું હોય ને તો થોડું સહેલું પડે. હવે એમાં સૌથી પહેલું સૂત્ર છે સાઇન 2 આલ્ફાનું. સાઇન 2 આલ્ફા ઇક્વલ ટુ 2 સાઇન આલ્ફા કોસ આલ્ફા. મેં તમને હમણાં કીધું ને કે અચળ પદ છે એ
ક્યારેય બદલાય નહીં. સૂત્રમાં જે નિશ્ચિત અચળ પદ આવ્યું હોય ને ક્યારેય ના બદલાય. sin 2 આલ્ફા બરાબર 2 sin આલ્ફા cos આલ્ફા છે, એટલે sin 4 આલ્ફા હોય. તમે જુઓ અહીંયા 2 આલ્ફાનું વિધેય છે તો જવાબમાં આલ્ફાની ગોઠવણ છે ને, આલ્ફાનું વિધેય છે. આ 2 ક્યારેય ના બદલાય કારણ કે સૂત્રની નિશ્ચિત અચળ સંખ્યા છે. એટલે સપોઝ અહીંયા 4 આલ્ફા હોય તો આ શું થઈ જાય? 2 આલ્ફા અડધું. અહીંયા આલ્ફા હોય sin આલ્ફા તો આ શું થઈ જાય? આલ્ફા બાય 2. જેવું નિત્યસમમાં છે. હમણાં આપણે વાત કરી ને કે ભાઈ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 થાય, તો sin સ્ક્વેર 2 થીટા પ્લસ cos સ્ક્વેર 2 થીટા હોય તો 1 થાય. અચ્છા 1 માઇનસ cos સ્ક્વેર થીટા હોય તો તમે શું લખો? sin સ્ક્વેર થીટા. 1 માઇનસ cos સ્ક્વેર 2 થીટા હોય તો sin સ્ક્વેર 2 થીટા. 1 માઇનસ cos સ્ક્વેર થીટા બાય 2 તો sin સ્ક્વેર થીટા બાય 2. એમ અહીંયા આ 2 આલ્ફાનો જવાબ આલ્ફાના વિધેયમાં છે. એટલે જો અહીંયા 4 આલ્ફા આવે તો અહીંયા 2 આલ્ફા, અહીંયા આલ્ફા આવે તો અહીંયા આલ્ફા બાય 2, અહીંયા 6 આલ્ફા આવે તો અહીંયા 3 આલ્ફા. આવી ગોઠવણ. હવે એ સૂત્ર કઈ રીતે ગોઠવાયેલું છે એ આપણે બાજુમાં સમજીએ. તમારી પાસે સાઇન નું સરવાળા સૂત્ર છે, સાઇન આલ્ફા પ્લસ બીટાનું. સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. એમાં આલ્ફા અને બીટા એ વાસ્તવિક સંખ્યાઓ છે, એટલે બીટાની જગ્યાએ આપણે આલ્ફા મૂકી દઈએ અહીંયા, તો એ શું થઈ ગયું? સાઇન આલ્ફા પ્લસ આલ્ફા. તો સામે જ્યાં જ્યાં બીટા છે ત્યાં આપણે આલ્ફા મૂકવું પડે ને, એટલે થઈ જાય સાઇન આલ્ફા કોસ આલ્ફા પ્લસ કોસ આલ્ફા સાઇન આલ્ફા. પણ ડાબી બાજુ સરવાળો કરતા એ શું થશે? સાઇન 2 આલ્ફા. હવે આ બે પદ સરખા છે તો એ થઈ ગયું 2 સાઇન આલ્ફા કોસ આલ્ફા. આ પહેલું સૂત્ર. પછી બીજું સૂત્ર cos 2 આલ્ફા ઇક્વલ ટુ cos સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. એ આના જેવી જ ગોઠવણ છે. 2 આલ્ફાનો જવાબ આલ્ફાના વિધેયમાં આવ્યો, એટલે અહીંયા આલ્ફા હોય તો અહીંયા આલ્ફા બાય 2 આવે, અહીંયા 4 આલ્ફા હોય તો અહીંયા 2 આલ્ફા આવે. 3 આલ્ફા હોય એવું નથી તો 3 આલ્ફા બાય 2, અહીંયા 3 આલ્ફા હોય તો અહીંયા 3 આલ્ફા બાય 2, અડધું મૂલ્ય. ઓકે, એ ગોઠવણ કઈ રીતે થયેલી છે એ સમજી લઈએ. કોસ આલ્ફા પ્લસ બીટાનું જે સૂત્ર છે ને, કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. તો એમાં બીટાના બદલે અહીંયા આલ્ફા લેવામાં આવે, એટલે આલ્ફા પ્લસ આલ્ફા 2 આલ્ફા થઈ જાય ને. તો એ ફેરફાર તમારે જમણી બાજુ પણ કરવો પડે, એટલે થશે કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા સાઇન આલ્ફા. તો ડાબી બાજુ થઈ ગયું કોસ 2 આલ્ફા, સામે કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન ઇન્ટુ સાઇન એટલે સાઇન સ્ક્વેર આલ્ફા. પણ એમાં સાઇન અને કોસ બંને પદ વર્ગમાં છે, એટલે તમે કોસને સાઇનમાં કે સાઇનને કોસમાં ફેરવી શકો. એટલે માની લ્યો કે કોસને સાઇનમાં ફેરવવામાં આવે જમણી બાજુ, તો શું થાય? આપણે અહીંયા બરાબર કરી લઈએ, માત્ર જમણી બાજુ, ડાબી બાજુ કોઈ ફેરફાર કરવો નથી. કોસ સ્ક્વેર આલ્ફાના બદલે તમે 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા લખો તો એ સૂત્ર માત્ર સાઇનના સ્વરૂપમાં 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર આલ્ફા આમ મળે, અથવા સાઇન સ્ક્વેર આલ્ફાને તમે કોસમાં ફેરવીને લખો, કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફાના બદલે 1 માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા. માઇનસ નિશાનીથી ગુણો ને એટલે કોસ સ્ક્વેર આલ્ફાની નિશાની પ્લસ થઈ જાય અને 1 છે એ માઇનસ થઈ જાય, એટલે 2 કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ 1 આવી ગોઠવણ મળે. બે ઘાત હોવાના કારણે અહીંયા આવી બે ગોઠવણ શક્ય બને. સાઇન 2 આલ્ફાના સૂત્રમાં એવું ના બને. શું કામે? ત્યાં બે ઘાત નથી એટલે.
તો આ ગોઠવણ અહીંયા આપણે નીચે ફરીથી સૂત્ર જ લખીએ. આ સૂત્રને અન્ય બે રીતે આમ પણ રજૂ કરી શકાય, માત્ર કોસના સ્વરૂપમાં અથવા માત્ર સાઇનના સ્વરૂપમાં. પછી એની આમ અલગ અલગ ગોઠવણ પદ આડાવડા કરીને થાય. અને એ વસ્તુ નવી નથી. તમે જુઓ નિત્યસમમાં આવું બને છે ને, સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 છે. તો પદને રીએરેન્જ કરીને, પદની ફેરગોઠવણ કરીને 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા, અથવા સેક સ્ક્વેર થીટા માઇનસ 1 તો ઇક્વલ ટુ ટેન સ્ક્વેર થીટા, આવું લખીએ છીએ. તો એવું આમાં બને. એટલે આના પરથી અહીંયા આપણે આમ એરો કરીને લખીએ. આ સૂત્રની આવી ગોઠવણ બને. -1 ને આ બાજુ લઈ લ્યો ને તો 1 પ્લસ cos 2 આલ્ફા ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર આલ્ફા. 2 sin સ્ક્વેર આલ્ફા ના બાજુ લઈ આવો એટલે પ્લસ થઈ જાય. cos 2 આલ્ફા ના બાજુ લઈ આવો એટલે માઇનસ થાય. ટૂંકમાં આ પ્રકારે ગોઠવણ રાખવી છે. એટલે cos 2 આલ્ફા ના બાજુ લઈ આવીએ 1 માઇનસ cos 2 આલ્ફા ઇક્વલ ટુ 2 sin સ્ક્વેર આલ્ફા. બરાબર. તો વળી પાછા કેટલાક બુદ્ધિશાળી લોકો વિચારી શકે તો બુદ્ધિશાળી જ કહેવાય ને, એ આનો ગુણોત્તર લઈએ. આના છેદમાં 2 sin સ્ક્વેર આલ્ફાના છેદમાં 2 cos સ્ક્વેર આલ્ફા, એટલે 2 2 ઉડી ગયા, 10 સ્ક્વેર આલ્ફા થયા ને. તો 10 સ્ક્વેર આલ્ફા બરાબર 1 માઇનસ cos 2 આલ્ફા અપોન 1 પ્લસ cos 2 આલ્ફા. આ બે સૂત્રોની અલગ અલગ ત્રણ ગોઠવણ. બે સૂત્રોની અલગ અલગ ત્રણ ગોઠવણ. કઈ અલગ અલગ ગોઠવણ જોઈએ? પહેલું જે સૂત્ર છે ને આ, એને તમે આમ લખી શકો cos સ્ક્વેર આલ્ફા ઇક્વલ ટુ 1 પ્લસ cos 2 આલ્ફા અપોન 2. બીજું સૂત્ર છે એને sin સ્ક્વેર આલ્ફા ઇક્વલ ટુ 1 માઇનસ cos 2 આલ્ફા અપોન 2. અને પછી આના છેદમાં આ મૂકતા શું મળે? 10 સ્ક્વેર આલ્ફા. એટલે 1 માઇનસ cos 2 આલ્ફા અપોન 1 પ્લસ cos 2 આલ્ફા. આ sin 2 આલ્ફા અને cos 2 આલ્ફા ના સૂત્રોની વાત થઈ. બધા વિધેયમાં સૂત્રો નહીં આવે, એનમાં આવશે. પછી કોટમાં ને સેકમાં ને કોસેકમાં ને એવા નહીં આવે. કોટનું એકાદ બે સૂત્ર આવશે, કોટની વાત થશે, પણ સેક અને કોસેક એ તો સૂત્રમાં ક્યાંય આવશે જ નહીં. એટલે એટલી તમારી નિરાશ છે, શાંતિ છે. પ્લસ પોઈન્ટ તમારા માટે. ચાલો, સારું થયું, આપણે સેક અને કોસેક માટે કોઈ સૂત્રો પાકા કરવાના થતા નથી. ઓકે. ત્રીજું સૂત્ર sin 2 આલ્ફા ને cos 2 આલ્ફાના જે સૂત્રો મેળવ્યા ને, એને આપણે મેળવાય તો sin cos માં જ મેળવ્યા ને, એને તમે 10 માં રજૂ કરી શકો, 10 માં ફેરવી શકો. આપણે સૂત્ર લખીએ પછી સમજીએ. sin 2 આલ્ફા ઇક્વલ ટુ 2 tan આલ્ફા અપોન 1 પ્લસ 10 સ્ક્વેર આલ્ફા. આપણી પાસે આવું સૂત્ર, આવી ગોઠવણ પડી છે તૈયાર. sin 2 આલ્ફા બરાબર 2 sin આલ્ફા cos આલ્ફા. તમારે સાઇન માંથી 10 માં પદ જોતું હોય ને તો એને cos વડે ભાગવા પડે. sin આલ્ફા અપોન cos આલ્ફા એટલે 10 આલ્ફા થઈ જાય ને. એટલા પૂરતું તો કરી લઈએ. એક પદ આપણે ફેરવી લઈએ, પછી બીજા પદનું વિચારશું. ચલો, એને cos આલ્ફા વડે ભાગ્યા એટલે થઈ ગયા 10 આલ્ફા. આપણે આખું સૂત્ર 10 ના સ્વરૂપમાં ફેરવવું છે. એટલે આપણે એક પદને ફેરવું, પણ cos આલ્ફા વડે ભાગ્યા તો cos આલ્ફા ગુણાકારમાં મૂકવા પડે ને. તો એ શું થશે? ગુણાકારમાં cos સ્ક્વેર આલ્ફા.
એક કોસ આલ્ફા હતા અને ભાગાકાર કર્યો એનો ગુણાકારમાં બીજું કોસ આલ્ફા વાળું પદ આવ્યું. હવે સાઇન આલ્ફા અપોન કોસ આલ્ફા એટલે ટેન આલ્ફા થઈ ગયું. આ કોસ સ્ક્વેર ને 10 માં કેમ ફેરવવા? તો કે 10મું ધોરણ 11મું ધોરણ કોસ સ્ક્વેર આલ્ફા એટલે 1/છેદમાં સેક સ્ક્વેર આલ્ફા, એટલે ને છેદમાં લખો તો સેક સ્ક્વેર આલ્ફા થાય, અને સેક સ્ક્વેર આલ્ફા એટલે નિત્ય સમ પરથી 1 + tan સ્ક્વેર આલ્ફા, એટલે sin 2 આલ્ફાનું સૂત્ર 10 ના સ્વરૂપમાં. પેલા sin 2 આલ્ફા અને cos 2 આલ્ફાના સૂત્રો sin કોસમાં, cos 2 આલ્ફાના સૂત્રો પરથી ઘણી બધી ગોઠવણ મળી આપણને. જેમ જેમ પ્રેક્ટિસ થતી જશે દાખલામાં એમ એમ સૂત્રો યાદ રહેતા જશે. પેલા યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. મેં તમને કીધું એમ આ લેક્ચરમાં હું તમને માત્ર સૂત્રોની જ વાત કરીશ. તમે એને યાદ રાખવાનો પ્રયત્ન કરો. યાદ ન રહે તો લખો 2 વાર 4 વાર 5 વાર 10 વાર, પણ એટ એની કોસ્ટ આપણે સૂત્રો તો પાકા કરવા જ છે. બરાબર? કોસ 2 આલ્ફાનું જે સૂત્ર છે ને એને પણ 10 માં ફેરવી શકાય. પેલા સૂત્રની નોંધ કરીએ અને પછી એ કઈ રીતે કન્વર્ટ થયું છે એ જરા સમજી લઈએ. એ માત્ર સમજવાનું છે, કેમ કન્વર્ટ કરીએ છીએ એ તમારે પાકું કરવાનું નથી. સૂત્ર છે 1 - tan સ્ક્વેર આલ્ફા અપોન 1 + tan સ્ક્વેર આલ્ફા. આપણી પાસે cos 2 આલ્ફાનું આવું સૂત્ર છે મુખ્ય, જે આપણે પહેલા મેળવ્યું તાર્યું એ cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા. જેમ sin 2 આલ્ફાના સૂત્રમાં આપણે વાત કરી કે તમે sin આલ્ફાને cos આલ્ફા વડે ભાગી નાખો એટલે tan આલ્ફા થઈ જાય. એમ આમાં sin સ્ક્વેર આલ્ફાને તમે cos સ્ક્વેર આલ્ફા વડે ભાગી નાખો તો tan સ્ક્વેર આલ્ફા થઈ જાય ને. તો પછી cos સ્ક્વેર આલ્ફાને cos સ્ક્વેર આલ્ફા વડે ભાગી નાખીએ, ટૂંકમાં બંને પદને cos સ્ક્વેર આલ્ફા વડે ભાગીએ અને cos સ્ક્વેર આલ્ફા વડે ગુણીએ. cos સ્ક્વેર ને cos સ્ક્વેર વડે ભાગો એટલે 1 માઇનસ sin સ્ક્વેર આલ્ફા અપોન cos સ્ક્વેર આલ્ફા ભાગ્યા માટે ગુણ્યા. બરાબર? હવે sin સ્ક્વેર અપોન cos સ્ક્વેર એ tan સ્ક્વેર થઈ ગયા. હવે તો આના જેવી જ વાત થઈ ગઈ. cos સ્ક્વેર ને તમે છેદમાં લખો એટલે sec સ્ક્વેર લખાય ને, અને sec સ્ક્વેર ને તમે tan સ્ક્વેરમાં ફેરવી શકો. sec સ્ક્વેર આલ્ફા એટલે 1 + tan સ્ક્વેર આલ્ફા. sin 2 આલ્ફા અને cos 2 આલ્ફાને તમે 10 ના સ્વરૂપમાં સૂત્રો મેળવો તો 10 તમારી અરે માથાકૂટ ના કરે, એટલે ભાઈ મારો ઉપયોગ કરો છો ને મારું જ સૂત્ર નહીં. 10 વિધેય છે એ તમને એમ કે ને કે મારો તમે ઉપયોગ કરો છો ને મારું તો કઈ સૂત્ર તમે વિચારતા જ નથી. હાલો વિચારીએ tan 2 આલ્ફાનું સૂત્ર. એટલે આમ તો આનો ગુણોત્તર છે એમ કયો તો પણ ચાલે, અને ડાયરેક્ટ મેળવવું હોય તો સરવાળા સૂત્ર પરથી પણ મળે. આપણે વાત કરીએ હમણાં tan 2 આલ્ફા એટલે 2 tan આલ્ફાના છેદમાં 1 - tan સ્ક્વેર આલ્ફા. આના છેદમાં મૂકી દો ને એટલે બેયનો છેદ 1 + tan સ્ક્વેર આલ્ફા એ સરખો છે, ઉડી જાય. એટલે 2 tan આલ્ફાના છેદમાં 1 - tan સ્ક્વેર આલ્ફા. પણ એને તમે 10 ના સરવાળા સૂત્ર પરથી પણ મેળવી શકો. tan આલ્ફા પ્લસ બીટાનું જે સૂત્ર છે ને, tan આલ્ફા પ્લસ tan બીટા છેદમાં 1 - tan આલ્ફા ઇન્ટુ tan બીટા. એમાં જ્યાં જ્યાં બીટા આવે છે એને બદલે તમે આલ્ફા મૂકી દો, બીટા ને બદલે આલ્ફા, એટલે tan આલ્ફા પ્લસ આલ્ફા. તો જમણી બાજુ બીટાને બદલે આલ્ફા મૂકીએ એટલે tan આલ્ફા પ્લસ tan આલ્ફા છેદમાં 1 - tan આલ્ફા ઇન્ટુ tan આલ્ફા, એટલે કે tan 2 આલ્ફા ઇક્વલ ટુ 2 tan આલ્ફા અપોન 1 - tan સ્ક્વેર આલ્ફા. તો પછી cot 2 આલ્ફાનું સૂત્ર મળે ને. હા,
આમ ઊંધો ગુણોત્તર લ્યો પણ એ પાછું કોટમાં જોઈએ તો આનો ઊંધો તમે ગુણોત્તર લ્યો cos 2 આલ્ફા upon sin 2 આલ્ફા એટલે cot 2 આલ્ફા થાય, પણ જમણી બાજુ તમને 10 માં ગોઠવણ મળશે તો વળી પાછી એને કોટમાં ફેરવીને એના કરતા કોટ આલ્ફા પ્લસ બીટા એનું સૂત્ર તમે યાદ કરો, તમને યાદ જ છે કોટ આલ્ફા કોટ બીટા -1 છેદમાં કોટ બીટા પ્લસ કોટ આલ્ફા, આવું છે ને. એમાં તમે બીટાના બદલે આલ્ફા મૂકી દો એટલે શું થશે કોટ, હું હવે ડાયરેક્ટ લખું છું એટલું તમને સમજાશે, બીટાના બદલે આલ્ફા એટલે આલ્ફા પ્લસ આલ્ફા થઈ ગયું ને, તો અહીંયા શું થયું કોટ સ્ક્વેર આલ્ફા, કોટ આલ્ફા ગુણ્યા કોટ આલ્ફા -1 છેદમાં કોટ આલ્ફા પ્લસ કોટ આલ્ફા એટલે 2 કોટ આલ્ફા. એને આની સાથે જ મૂકી દઉં છું કારણ કે એમાં શું છે કે ઘણી વખત અમુક બુકમાં એને સૂત્ર તરીકે રજૂ કરવામાં આવે છે, અમુક બુકમાં રજૂ કરવામાં નથી આવતું. આપણને શું વાંધો, જાણીએ તો કામ લાગે ને. કોટ સ્ક્વેર આલ્ફા -1 છેદમાં 2 કોટ આલ્ફા એટલે આ 2 આલ્ફાના સૂત્રોની વાત એ પૂરી થઈ, બધા સૂત્રો આવી ગયા. 2 આલ્ફા માટે બધા સૂત્રોની વાત આવી ગઈ. તમારે તમારી નોટમાં એક પછી એક સૂત્ર જેમ આપણે નોંધ કરતા જઈએ છીએ એમ નોંધ કરવાની છે અને એ સૂત્રો બરાબર પાકા કરવાના છે. હજી યાદી પૂરી નથી થઈ, હજી એક યાદી છે, એક યાદી છે, ચિંતા ના કરો. 2 આલ્ફાના સૂત્રોની વાત પૂરી થઈ ને, હવે 3 આલ્ફાના સૂત્રો આવશે. પછી આપણે અહીંયા એકડા બોલવા નથી બેઠા હો, એટલે ચિંતા ના કરતા કે સર 3 આલ્ફાના સૂત્રો પૂરા કરશો પછી 4 આલ્ફા ને પછી 5 આલ્ફા ને પછી 6 આલ્ફા, ન એવું નથી થવાનું. 2 આલ્ફા માટેના સૂત્રો છે અને પછી 3 આલ્ફા માટેના સૂત્રો. તો એની વાત એ સમજીએ, આપણે એને અલગ જ પાડીએ. 3 આલ્ફાના સૂત્રો એટલે તમે પાકા કરો ને ત્યારે પેલા 2 આલ્ફાના બધા સૂત્રો પાકા કરી નાખજો, એ કમ્પ્લીટ કરીને પછી 3 આલ્ફાના સૂત્રો ઉપાડજો. બે એક સાથે નહીં કરતા, ખોટો ગૂંચવાડો થાય ને. 3 આલ્ફામાં સૂત્રો ઓછા છે, આના જેટલી વાત નથી. એટલે 2 આલ્ફાના બધા સૂત્રો બરાબર પાકા કરી નાખો, એ કમ્પ્લીટ થઈ જાય પછી 3 આલ્ફાના સૂત્રોની વાત ચાલુ કરો. હું નંબર સિરિયલ રાખું છું. sin 3 આલ્ફા ઇક્વલ ટુ 3 sin આલ્ફા માઇનસ 4 sin ક્યુબ આલ્ફા. હમણાં આપણે વાત કરી ને શરૂઆતમાં કે અચળ સંખ્યાઓ જે આવતી હોય ને સૂત્રમાં અથવા ઘાત એ અચળ સંખ્યા જ કહેવાય ને, એ કોઈ દિવસ બદલાય નહીં. નિત્યસમની વાત કરીએ આપણે, પણ અહીંયા 3 આલ્ફાનો જવાબ આલ્ફાના વિધેયમાં આવે છે. આમાં શું હતું, 2 આલ્ફાનો જવાબ આલ્ફાના વિધેયમાં, અહીંયા 3 આલ્ફાનો જવાબ આલ્ફાના વિધેયમાં. એટલે સપોઝ અહીંયા 6 આલ્ફા આવે તો આ શું થશે 2 આલ્ફા, આ 3 આલ્ફા બાય 2 થયા તો આ શું થશે આલ્ફા બાય 2, ત્રીજા ભાગનું ભાગ્યા 3. અહીંયા જે હોય ને એના ભાગ્યા 3, આમાં અહીંયા જે સંખ્યા હોય એને ભાગ્યા 2. આવી ગોઠવણ છે. હવે આ સૂત્રની ગોઠવણ કઈ રીતે થઈ છે એને બાજુમાં સમજીએ. વળી પાછું આપણે સાઇનનું સરવાળા સૂત્ર યાદ કરીએ. સાઇન આલ્ફા પ્લસ બીટાનું સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. એમાં બીટાના બદલે આલ્ફા નહીં મૂકીએ તો ટોટલ 2 આલ્ફા થાય ને. આપણે ટોટલ કેટલો જોઈએ છે 3 આલ્ફા, એ બીટાની જગ્યાએ મૂકશું 2 આલ્ફા. હવે આપણી પાસે સાઇન 2 આલ્ફા અને કોસ 2 આલ્ફાના સૂત્રો કમ્પ્લીટ છે. એટલે બીટાના બદલે અહીંયા 2 આલ્ફા મૂકીએ એટલે જમણી બાજુ પણ એ ચેન્જ કરવો પડે ને.
तो साइन अल्फा प्लस 2 अल्फा इक्वल टू साइन अल्फा कोस 2 अल्फा प्लस कोस अल्फा साइन 2 अल्फा તમારું સૂત્ર હું જે વાત કરું છું ને હવે એ cos 2 અલ્ફા અને sin 2 અલ્ફા વાળા જે પદ જમણી બાજુ આવ્યા તો અહીંયા તો ઘણા બધા સૂત્રો છે sin 2 અલ્ફા નું પહેલું સૂત્ર ત્રીજું સૂત્ર cos 2 અલ્ફા માં 1 2 3 4 તો પ્રશ્ન એ આવે કે ઉપયોગ કયા સૂત્રનો અમારે કરવો કે ભાઈ જમણી બાજુ તમારો જવાબ sin ના સ્વરૂપમાં છે એટલે cos 2 અલ્ફા નું કયું સૂત્ર મૂકવું એનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો કાં તો કે આર્યુ sin ના સ્વરૂપમાં સૂત્ર cos 2 અલ્ફા એટલે 1 - 2 sin સ્ક્વેર અલ્ફા sin 2 અલ્ફા પાસે બે સૂત્રો છે એક sin cos માં એક tan માં આપણે જવાબ sin માં જોઈએ છે એટલે sin cos વાળા સૂત્રનો ઉપયોગ કરશું tan વાળા સૂત્રનો ઉપયોગ નહીં કરીએ તો ફાઇનલી આવું નક્કી કર્યું આપણે cos 2 અલ્ફા એટલે 1 - 2 sin સ્ક્વેર અલ્ફા અને sin 2 અલ્ફા એટલે 2 sin અલ્ફા cos અલ્ફા સાદુરૂપ આપીએ sin અલ્ફા ગુણ્યા 1 માઇનસ sin અલ્ફા ગુણ્યા 2 sin અલ્ફા આપણે માત્ર sin માં ગોઠવણ જોઈએ છે ને તો જુઓ આ બીજું જે પદ છે એમાં cos અલ્ફા ઇન્ટુ cos અલ્ફા આવ્યા ને એને આપણે cos સ્ક્વેર અલ્ફા કરી નાખીએ જેથી કરીને તમે એને sin માં ફેરવી શકો હવે એ જે cos સ્ક્વેર અલ્ફા આવ્યા એની જગ્યાએ 1 - sin સ્ક્વેર અલ્ફા મૂકશું શું કામે આપણે આખું સૂત્ર માત્ર sin ના સ્વરૂપમાં જ જોઈએ છે એટલે cos સ્ક્વેર અલ્ફા ના બદલે 1 - sin સ્ક્વેર અલ્ફા મૂકતા sin અલ્ફા -2 sin ક્યુબ અલ્ફા પ્લસ 2 sin અલ્ફા -2 sin ક્યુબ અલ્ફા હવે હું સરવાળો કરીને ના લખું તો સમજાઈ જાય ને sin અલ્ફા અને 2 sin અલ્ફા એટલે 3 sin અલ્ફા અને -2 sin ક્યુબ ને -2 sin ક્યુબ એટલે -4 sin ક્યુબ અલ્ફા બરાબર ઓકે એના પછી cos નું સૂત્ર cos 3 અલ્ફા ઇક્વલ ટુ 4 cos ક્યુબ અલ્ફા -3 cos અલ્ફા આના કરતા ઊંધું આ ગોઠવણ આમ થઈ ગઈ જુઓ બરાબર ને એટલે એક યાદ રાખો તો પછી બીજું સરળ પડે સારું એ કઈ રીતે ગોઠવાનું છે એ પણ જોઈ લઈએ આના જેમ જ એની વાત છે cos આલ્ફા પ્લસ બીટાનું જે સૂત્ર છે ને એમાં બીટાના બદલે 2 આલ્ફા મૂકવાના છે બીટાના બદલે 2 આલ્ફા cos આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા અહીંયા શું મૂકવાના છીએ આપણે 2 આલ્ફા લખી નાખું સીધું 3 આલ્ફા આલ્ફા પ્લસ 2 આલ્ફા એટલે 3 આલ્ફા જમણી બાજુ બીટાના બદલે 2 આલ્ફા એ લખશું આપણે cos આલ્ફા cos 2 આલ્ફા માઇનસ sin આલ્ફા sin 2 આલ્ફા આપણે સૂત્ર માત્ર cos ના સ્વરૂપમાં જોઈએ છે તો cos 2 આલ્ફા નું cos માં સૂત્ર છે 2 cos સ્ક્વેર આલ્ફા -1 sin 2 આલ્ફા કે મારી પાસે માત્ર cos માં સૂત્ર નથી માત્ર sin માં નથી sin cos માં છે ઓકે ડન sin cos માં તો છે જ ને પહેલું જ સૂત્ર એટલે અહીંયા શું મૂકશું આપણે cos 2 આલ્ફા ની જગ્યાએ 2 cos સ્ક્વેર આલ્ફા -1 અને sin 2 આલ્ફા નું સૂત્ર તો 2 sin આલ્ફા cos આલ્ફા આને ગુણી નાખીએ cos આલ્ફા થી એટલે 2 cos ક્યુબ આલ્ફા માઇનસ cos આલ્ફા સોરી માઇનસ અહીંયા sin આલ્ફા ગુણ્યા sin આલ્ફા આવ્યા ને એટલે sin સ્ક્વેર આલ્ફા તો એના બદલે આપણે 1 - cos સ્ક્વેર આલ્ફા મૂકી દઈએ શું કામ એવું કરીએ છીએ આપણે સૂત્ર માત્ર cos ના સ્વરૂપમાં જોઈએ છે એટલે આ 2 cos આલ્ફા એમને એમ રહેવા દઈએ sin સ્ક્વેર આલ્ફા ની જગ્યાએ મૂકીએ 1 - cos સ્ક્વેર આલ્ફા
2 cos cube alpha minus cos alpha minus 2 cos alpha minus minus plus 2 cos cube alpha. કેલ્સીમાં સરવાળો કરી લેશો ને, 4 cos cube alpha minus 3 cos alpha. ઓકે, tan 3 alpha નું સૂત્ર 3 tan alpha minus tan cube alpha upon 1 minus 3 tan square alpha. એ પણ મેળવીએ એ tan ના સરવાળા સૂત્રમાંથી મળશે. હવે આપણી પાસે tan 2 alpha નું સૂત્ર પણ છે. 2 alpha ના સૂત્રો આપણી પાસે આવી જાય ને પછી 3 alpha ના સૂત્રો તમે વિચારી શકો. આલ્ફા અને 2 alpha નો સરવાળો 3 alpha થાય ને એટલે tan alpha plus beta નું સૂત્ર એ યાદ કરીએ. tan alpha plus tan beta ના છેદમાં 1 minus tan alpha into tan beta. હવે બીટાની જગ્યાએ 2 alpha યાદ રાખો, બીટાની જગ્યાએ 2 alpha એટલે હું લખું છું આખું, ક્યાંય સાદુરૂપ નહીં કરીએ આપણે પેલા, એટલે તમને સમજાય કે આપણે શું ફેરફાર કર્યો. આપણે બીટાના બદલે 2 alpha મૂક્યા. બરાબર. હવે tan 2 alpha નું tan માં સૂત્ર છે ને આર્ગ્યુ. આ ડાબી બાજુ શું થઈ ગયું? tan 3 alpha બરાબર tan alpha પ્લસ 2 tan alpha upon 1 minus tan square alpha. એમ છેદમાં પણ tan 2 alpha ની જગ્યાએ આપણે મૂકશું 2 tan alpha upon 1 minus tan square alpha. આનો લસા 1 minus tan square alpha, આનો લસા પણ 1 minus tan square alpha, એટલે લસા તો ઉડી ગયો ને. આ પદ tan alpha સાથે ગુણાકારમાં આવ્યું એટલે tan alpha minus tan cube alpha plus 2 tan alpha. આ પદ 1 સાથે ગુણાકારમાં આવ્યું એટલે 1 minus tan square alpha minus 2 tan square alpha. આવડે ને સરવાળા કરતા તો? tan alpha plus 2 tan alpha એટલે 3 tan alpha minus tan cube alpha છેદમાં 1 minus minus tan square minus 2 tan square એટલે minus 3 tan square થઈ ગયું ને. હમણાં આપણે કોટ 2 alpha ના સૂત્ર વખતે વાત કરી હતી ને કે અમુક બુકમાં હોય છે, અમુકમાં નથી હોતું, પણ આપણે યાદીમાં રાખવું. ખાસ કરીને અગાઉ પણ મેં તમને કીધું છે કે ત્રિકોણમિતિ નબળું રહેશે ને એ તમને 12મા ધોરણમાં લક્ષ વિકલન સંકલન વખતે બહુ નડશે, સૂત્રો નહીં આવડતા હોય તો. એટલે આપણે શું કામ સૂત્રોની વાત બાકી મૂકવી? આ જેમ tan 3 alpha નું સૂત્ર આપણે મેળવ્યું ને એમ જ cot 3 alpha નું સૂત્ર મળે. પેલા ડિરાઈવ કરી લઈએ. સરવાળા સૂત્ર જે છે cot alpha cot beta minus 1 એના છેદમાં cot beta plus cot alpha. તો એમાં પણ જ્યાં જ્યાં બીટા છે ત્યાં શું મૂકશું આપણે? 2 alpha. 3 alpha નું સૂત્ર જોઈએ છે ને. હવે એટલું તમે સમજી શકશો ડાયરેક્ટ. હું બીટાના બદલે 2 alpha મૂકતા તો ડાબી બાજુ cot 3 alpha into cot 2 alpha minus 1 છેદમાં cot 2 alpha plus cot alpha. cot 2 alpha નું કોટમાં સૂત્ર તમારી પાસે છે જ, cot square alpha minus 1 છેદમાં 2 cot alpha. કોનું સૂત્ર મૂક્યું આપણે? તો આગળ હું cot alpha મૂકી દઉં ને, minus 1 છેદમાં cot 2 alpha નું સૂત્ર એટલે cot square alpha minus 1 છેદમાં 2 cot alpha plus cot alpha. આ ઉડાડી નથી દેવા, લસા લઈ લેવો છે સીધો. અંશ અને છેદનો લસા સરખો એટલે લસા ઉડી જાય ને.
તો અહીંયા કેટલા વડે ગુણવાના? કોટ આલ્ફા વડે. એટલે કોટ ક્યુબ આલ્ફા માઇનસ કોટ આલ્ફા માઇનસ 2 કોટ આલ્ફા એના છેદમાં કોટ સ્ક્વેર આલ્ફા માઇનસ 1 પ્લસ 2 કોટ સ્ક્વેર આલ્ફા, એટલે એ થશે કોટ ક્યુબ આલ્ફા માઇનસ 3 કોટ આલ્ફા અપોન કોટ સ્ક્વેર પ્લસ 2 કોટ સ્ક્વેર એટલે 3 કોટ સ્ક્વેર આલ્ફા માઇનસ 1. આખી ગોઠવણ આમ થઈ ગઈ, જુઓ આમ ઊંધું થઈ ગયું, આ ઊંધું થઈ ગયું. કોટ 3 આલ્ફા બરાબર કોટ ક્યુબ આલ્ફા માઇનસ 3 કોટ આલ્ફા છેદમાં 3 કોટ સ્ક્વેર આલ્ફા માઇનસ 1. હવે બે વાત કરવાની છે તમને. એક તો sin 2 આલ્ફાનું 10 માં સૂત્ર અને tan 2 આલ્ફાનું 10 માં સૂત્ર. એમાં થોડુંક ધ્યાન રાખજો, માત્ર છેદની નિશાનીનો જ ફેર છે. sin 2 આલ્ફા એટલે 2 tan આલ્ફા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા, અહીંયા છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા. બાકી બધી ગોઠવણ સરખી છે, એટલે ઉતાવળે ત્યાં ભૂલ ન થાય એ ખાસ જોજો. અને બીજા એક આનંદના સમાચાર એ છે તમારા માટે, ખુશીની વાત, આ ચેપ્ટરના બધા જ સૂત્રોની ચર્ચા પૂરી થઈ ગઈ. હા, એક સાથે જ છે, ભીતર ટુકડા પાડી દેતા આપણે, એવું નથી. આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીએ છીએ ને, અવયવ સૂત્રોમાં ના અલગ અલગ કર્યું પછી ભેગું કરી નાખ્યું. સરવાળા સૂત્રોમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે ચાલ્યા, પણ અહીંયા બધા સૂત્રો એક સાથે છે. એટલે જ મેં શરૂઆતમાં તમને કીધું ને કે આ લેક્ચરમાં હું તમને માત્ર સૂત્રો જ કરાવીશ, તમારે પાકા કરવાના. નેક્સ્ટ લેક્ચરમાં દાખલાઓની વાત કરશું, એટલે તમે બરાબર ધ્યાન દઈ અને આ સૂત્રો પાકા કરો. પછી આપણે આવતા લેક્ચરમાં દાખલા શરૂ કરશું. પણ બી કેરફુલ, આમાંથી પાર ઉતરી ગયા તો હવે મેથ્સ અઘરું નથી. ઓકે.